બારેજા ધામ ખૂંખાર મેરડીના ભુવાનું નામ છે રાજવીર સિંહ, જે ઠાકોર સમુદાયથી આવે છે. તેનું હુલામણાનું નામ છે બંટી, અને આ બંટીએ તેના જ કુટુંબીજનોને કાર નીચે કચડી નાખ્યા હતા. જે તે સમયે પતંગ ઉડાવવાની ન જેવી બાબતને લઈ અને આ બંટીએ તેમના પરિવારજનોને કાર નીચે કચડી નાખ્યા હતા. જો કે વાત અહીંયા પતંગની ખાલી ફગાવવામાં આવી છે. આ વાત અને આ બાબતનો મુદ્દો કંઈક અલગ હતો. મુદ્દો એવો હતો કે બારેજા ધામ ખૂંખાર મેરડીનો ભુવો રાજવીર ત્યાં મંદિરનું નિર્માણ કરવા માંગતો હતો, અને અમુક એના કુટુંબીના સભ્યોએ મંદિર નિર્માણ માટે ફાળો ના આપ્યો. તેની વેર ઝેરની ભાવના રાખી અને આ રાજવીરે તેના અમુક પરિવારજનોને કાર નીચે કચડી નાખ્યા હતા. મારી પાસે તટસ્થ આધાર પુરાવા છે. પહેલા તો તે સમાચાર તમે જુઓ, તે ન્યૂઝ જુઓ. એના પછી જે પીડિત પરિવાર છે, જે હોસ્પિટલમાં દાખલ હતા તે સમયે, તે બધીના મેડિકલ દવાખાનામાં જે સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા છે, એ બધા જ સ્ટેટમેન્ટ હું તમને રજૂ કરીશ. મિત્રો, માતાજી ક્યારેય ખૂંખાર ના હોઈ શકે. આ લોકોએ પોતાનો ધંધો ચાલુ રાખવા માટે, પોતાની રોજીરોટી કમાવા માટે, લોકોને અંધશ્રદ્ધામાં ભરમાવવા માટે, લોકોને અંધશ્રદ્ધામાં ધકેલવા માટે અને એક પાખંડ ઊભું કરવા માટે, ધર્મના નામે ધતિંગ કરવા માટે માતાજીઓને પણ અલગ અલગ નામ આપી દીધા છે. જેવા કે ખૂંખાર મેરડી, ટાઈગર મેરડી, અમૃત બાપાની મેરડી, ફલાણી મેરડી, ઢીકડી મેરડી. અરે ભાઈ, માતાજીને તો છોડી દો. તમારા અંગત સ્વાર્થ માટે, તમારા નિજી સ્વાર્થ માટે માતાજીને અલગ અલગ નામ શું કામે આપો છો? ખૂંખાર એટલે કોઈ પ્રાણી હોઈ શકે, કોઈ જાનવર હોઈ શકે. જે હિંસક પ્રાણી હોય તેને સાદી અને સીધી ભાષામાં ખૂંખાર કહી શકાય. તો માતાજી કોઈ પ્રાણી નથી, કોઈ જાનવર નથી. માતાજી છે જે દૈવિક શક્તિ છે, ઈશ્વરી શક્તિ છે, ને માતાજી ક્યારેય કોઈના શરીરમાં આવતી નથી. અને જ્યારે પણ કોઈ માતાજી કોઈના શરીરમાં આવે તો માતાજી ક્યારેય કોઈને આવો પાખંડ કરવાનું નથી કહેતા. માતાજી ક્યારેય કોઈને ધૂણવાનું નથી કહેતા. અને માણસના શરીરમાં પહેલા તો ક્યારેય કોઈ ઈશ્વરી શક્તિ કે દૈવિક શક્તિ પ્રવેશ કરી જ ના શકે. એટલે આ તદ્દન બોગસ, વાહિયાત અને ઉપજાવી કાઢેલી વાતો છે આ પાખંડીઓ દ્વારા. પોતાને કમાવા માટે થઈ, પોતાની રોજીરોટી ચલાવી રાખવા માટે જનતાને ઉલ્લુ બનાવે છે, મૂર્ખ બનાવે છે, જનતાને લૂંટે છે, ધર્મના નામે ધતિંગ આચરે છે. આવા પાખંડીઓને ઓળખવાની, સમજવાની જરૂર છે. આવા પાખંડીઓથી દૂર રહેવાની જરૂર છે. પહેલા તો આ વિડીયો જુઓ, પછી જે પીડિત પરિવાર છે, જે કાર નીચે કચડાયેલા હતા અને જે લોકો ઈજાગ્રસ્ત થઈ અને દવાખાને એડમિટ થયા હતા, દાખલ થયા હતા, તે બધા લોકોનું સ્ટેટમેન્ટ પણ તમે જુઓ. પછી તમે શાંત મને વિચારજો કે આ બારેજા ધામનો રાજવીર ભુવો એટલે કે ખૂંખાર મેરડીનો ભુવો કેટલો સાચો વ્યક્તિ છે, કેટલો ખોટો વ્યક્તિ છે અને કેટલો ક્રૂર વ્યક્તિ છે. તેમાં એક બેનનું મોત પણ થયેલું હતું. મારી પાસે ઘણા આધાર પુરાવા પડ્યા છે અને આગળના આધાર પુરાવા હજુ હું ઘણા મેળવવાનો છે એના અગેન્સ્ટમાં. અને શક્ય હશે તો અમારી સંસ્થાના સાથ સહકાર અને સહયોગથી, સપોર્ટથી અને તેમના સમર્થનથી આવનારા સમયમાં અમે તેના પર આરટીઆઈ કરીશું, જેથી કરીને લોકો સુધી અમે સત્ય પહોંચાડી શકીએ. પહેલા તો આ સમાચાર જુઓ, પછી જે દવાખાનામાં પીડિત પરિવાર એડમિટ છે, દાખલ છે, તે લોકોના સ્ટેટમેન્ટ પણ હું તમને રજૂ કરીશ. અને આવનારા સમયમાં હજુ પણ ઘણા બધા એવા પુરાવા છે જે હું તમારા બધા લોકો સામે રાખીશ, જેથી કરીને આ નાલાયક ભુવાની ક્રૂરતા, તેની નિર્દયતા લોકો સામે આવે, તેની વાસ્તવિકતા લોકો સામે આવે, તેનું પાખંડ લોકો સામે આવે, તેનું ધતિંગ લોકો સામે આવે અને લોકો તેનું સાચું રૂપ જોઈ શકે, લોકો તેનો સાચો ચહેરો જોઈ શકે કે આ વ્યક્તિ કેટલો ક્રૂર છે, કેટલો નિર્દય છે અને કેવી રીતે લોકોને કારની નીચે કચડી નાખ્યા છે. એ વિડીયો જુઓ. પછી દવાખાનામાં જે પીડિત પરિવાર દાખલ હતો તે બધા લોકોના સ્ટેટમેન્ટ પણ હું તમને બતાવીશ કે લોકોએ શું સ્ટેટમેન્ટ આપ્યા છે આ ખૂંખાર મેરડી બારેજા ધામના ભુવાના અગેન્સ્ટમાં, તેના વિરોધમાં. પહેલા તમે આ વિડીયો જુઓ.
ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી હું છું સિદ્ધાર્થ ધોળકિયા। અમદાવાદથી ચોંકાવનારા સમાચાર મળી રહ્યા છે। બારેજામાં પતંગ કાપવા મામલે બબાલ થઈ ગઈ। પતંગના ઝઘડામાં જીવલેણ હુમલો થયો। કેટલાક લોકો પર કાર ચડાવી કચડવાનો પ્રયાસ થયો અને આ સમગ્ર ઘટના સીસીટીવીની અંદર કેદ થઈ ગઈ છે। જે સીસીટીવી ફૂટેજ જોઈ રહ્યા છો તેમાં સમગ્ર ઘટના કેદ થઈ છે। ઘટનામાં 7 લોકોને ઈજા થતા હોસ્પિટલ ખસેડાયા છે। નજીવી બાબતે થયેલા ઝઘડાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું। પોલીસે હત્યાના પ્રયત્નોનો ગુનો નોંધીને તપાસ આદરી છે। રાજવીર સોલંકી, મનીષ ઠાકોર નામના લોકો સામે ફરિયાદ થઈ છે। નૈનેશ નાયક અને કિલરાજ સોલંકી નામના વ્યક્તિ સામે કાર્યવાહી થઈ છે। અસલાલી પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે। આની સાથે જ જે ઘટના ઘટી છે, ઈજાગ્રસ્ત જે થયા હતા તેઓના પરિવારજન લાલાભાઈ અમારી સાથે જોડાઈ ગયા છે। લાલાભાઈ, સમગ્ર ઘટના શું હતી? જે ગાડી ચાલક છે, આપના પરિવારના કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હતા, સમગ્ર મામલો શું હતો લાલાભાઈ? સવારમાં સવારમાં 11 થી 1 વાગ્યાની અંદર 12:30 ની અંદર ઝઘડો થયેલો નાનો પતંગ બાબતમાં। તો જીગર ભીખાભાઈ રાજપૂત અને અમારા બાજુથી જગદીશભાઈ પરમાર, આ બંને વચ્ચે નજીક બાબત પતંગની બાબતમાં કઈ બોલાચાલી થઈ। પછી ગાળો ગાડી થઈ, પછી એ લોકોનો ઝઘડો થયો। તો મેં બંનેને છોડાયા, બંનેને છૂટા પાડ્યા। પછી એ બાબતનું સાંજે 4 થી 5 ની અંદર ફરીથી બબાલ કરવા ઝઘડો કરવા માટે આવ્યા। કિલરાજ ઉર્ફે બંટી નહીં, રાજવીર ઉર્ફે બંટી, રમેશભાઈ સોલંકી અને એની જોડે બીજો ભાઈ હતો એનું મનીષ ઠાકોર। આ બંને સાંજે આવ્યા। તો બંને પછી ફરીથી ઝઘડો કર્યો વિશાલભાઈ જોડે, વિશાલભાઈ પટેલ જોડે। તો એમને બેનો ઝઘડો થતા જોઈ પછી અમે પાછા ફરી એને છોડાયા, ફરી છૂટા પાડ્યા। તો ફરીથી પાછો એ અદાવત રાખીને એ ભાઈ અને એના ભાઈને બોલાવ્યો ગાડી લઈને, બીજી ગાડી લઈને। તો એ ભાઈ જોડે ઓડી ગાડી હતી, બંટીભાઈ જોડે, કિલરાજ જોડે, રાજવીર જોડે ઓડી ગાડી હતી અને પેલા કિલરાજ ઉર્ફે રાજા રમેશભાઈ સોલંકી જોડે મેક્સવન હતી। એ બંને સામાસામી ગાડીઓથી બધાને ખીચરવા માંડ્યા। એમાંથી અમારામાંથી 7-8 માણસોને બહુ મોટી ઈજાઓ થઈ છે। એમાં મંજુબેન મંગળભાઈ સોલંકી, એમને વધુ ઈજા થઈ છે। એ થોડી સિરિયસ પરિસ્થિતિમાં છે। અત્યારે હાલની તારીખમાં આઈસીયુમાં એડમિટ છે। એમનો જો વિડીયો બતાવી શકીએ। જી લાલાભાઈ, બજારમાં આપ જઈ રહ્યા હતા ત્યારે અચાનક આવી ગયા હતા તેઓ, કઈ રીતે આપના પર હુમલો કરવામાં આવ્યો, આપના પરિવારજનો પર હુમલો કરવામાં આવ્યો? હા, અચાનક આવી ગયા બધા અચાનક આવીને બધા ગાડીઓ એકબીજા ઉપર બધી ગાડીઓ નાખી અમને અને બધાની કચેરી નાખવા ગયા। કચેરી નાખવાનો પ્રયાસ કર્યો, મજાનથી મારી નાખવાનો। એક વાર નહીં પણ બીજી વખત બી ગાડી ચડાવી પાછી યુટર્ન મારીને રાજવીરે। પછી કિલ્લાજે બી ગાડી જઈ ખુદ મારી ઉપર ગાડી ચડાવી। મને મારી ઉપરથી એ સીસી ફૂટેજમાં દેખાય છે કે મારી ઉપર રહીને ગાડી નીકળી ગઈ છે। તો મને મિનિમમ અહીંથી 5 થી 7 ફૂટ તો મને ગાડી નીચે ખીંચ્યો છે અને પછી હું નીકળી ગયો। ગાડી મારી ઉપર જતી રહી, પસાર થઈ ગઈ। મને બી ખુદ મારી નાખવાની કોશિશ કરી છે। લાલાભાઈ, આ તત્વો પહેલેથી આ રીતે આતંક ફેલાવતા આવ્યા છે, ડરનો માહોલ ઉભો કરતા આવ્યા છે? હા, આ પહેલેથી આ કરતા આવે છે। અને આ કુખાર મેરડી હાર્દિકસિંહ, રમેશભાઈ સોલંકી એમના ભાઈઓ થાય સગા, અને અત્યારે હાલની તારીખમાં કુખાર મેરડીનું બધું આયોજન કરે છે દર રવિવારે। એનાથી પૈસા કમાય છે। આ લોકો બીજો કોઈ કામ ધંધો કરતા નથી અને આ બસ એ પૈસા એ બધી માતાજીની માનતાની બધી આવકોથી લોકોની ઉપર આવી રીતે ગાડીઓ આપે છે। લોકો ગાડીઓ લાવીને આવી રીતે લોકોની ઉપર મારી નાખવાનો હુમલાઓ કરે છે। પહેલાથી આ તત્વો બધા હાથ કરતા આવ્યા છે। એમના ભાઈ કિલ્લાથી પહેલા લૂંટમાં ભાઈ પકડેલા છે। લોકોની લૂંટો કરતા, ચોરીઓ કરતા અને આ બધું ધંધો કરતા 2 નંબરના ધંધા કરેલા સામને। આખી રાત સુધી નવજીવન હોસ્પિટલની સામે બધા બેસી રહેશે, લોકો હોટલો બેસી રહેશે જોડે તો। અને બીજા એમની જોડે એમના સેવકો જે ધારિયાનો પોડીઓ ને એ બધું લઈને પાછળ આવેલા। અમે જયારે દવાખાને લઈ જતા હતા ત્યારે, અને એમને બી રિક્ષાની ઉપર હુમલો કરેલો, રિક્ષાના કાચ તોડી નાખ્યા છે।
અમારી પર બી હુમલો થવા આવ્યો હતો, પણ અમને ભાઈ અમે નીકળી ગયા. ઠીક છે, આભાર લાલાભાઈ મારી સાથે જોડાવા બદલ. તો જે પરિવારજન હતા તેઓનું કહેવું છે કે તેઓને પણ આ ઓડી કાર ચાલકે 6 થી 7 ફૂટ ઢસડ્યા હતા. હાલમાં એક મહિલા ગંભીર છે, ICU ની અંદર સારવાર હેઠળ છે. અને આ જે તત્વો છે તે પહેલેથી જ આવા અનેક કાર્યોમાં સંડોવાયેલા છે. આજે બારેજામાં ઘટના બની એમાં તમને શું ઈજાગ્રસ્ત થઈને તમારું નામ શું? મારું નામ ભરતભાઈ છે હા. અને હું બહાર ગામનો છું. એમાં બજારમાં બેઠા હતા અને ગાડીઓ આવી ફટાફટ લાગ્યા. એમાં એક ગાડીએ મને ટક્કર મારી. જે ગાડી વ્હાઇટ હતી મને ખબર નથી કે હું કોઈને ઓળખતો નથી, પણ એમને સજા થાય એમ વધારે સારું. અને મને કમરના ભાગે વધારે ગંભીર ઇજાઓ થઈ છે. આ બેન છે કોણ છે? એ મારી દીકરી છે. એ સાસરીથી અહીંયા ઉત્તરાયણ કરવા આવ્યા હતા, તો એ ભોણિયાને લેવા ગયા. તો એમાં આ લોકો આવ્યા ને તો આ રીતે અચાનક ગાડીઓ આવી, એવી રીતે એમને જેમ આવી એમ ઠોકીને મારી બેબલીને લઈ લીધી છે હંગાતે. આ રીતે પડી ગયા, આ રીતે વાગી ગઈ. આજે બારેજાની ઘટના બની તમને ઈજા કેવી રીતે થઈ? હું બજારમાં છોકરા લેવા ગઈ હતી. છોકરા બજાર હતા, બજારમાં લેવા ગઈ હતી. જેવી ગાડીઓ આવી એવી રીતે એમને બધાને અડફૂટમાં જ લઈ ગયા. હું પડી ગઈ. આજે બારેજામાં બનાવ બન્યો એમાં તમે ઈજાગ્રસ્ત થયા છો, તો એના વિશે તમારે શું કહેવું છે? એના વિશે મારે એમ કહેવું છે કે અમે બજારમાં હતા અને એ લોકો ગાડીઓ લઈને આવ્યા અને અમને હડફેટે લઈ લીધા અને અમને ઈજા થઈ. તમને શું થયું છે? અમને આ હાથે ક્રેક આવ્યો છે, કાંડામાં ક્રેક આવ્યો છે. અને બીજી ગાડી ફરીથી આવી તો ફરી અમને હડફેટે લીધા જ છે. બીજી ગાડી નેક્સોન હતી અને સામેથી બીજી ઓડી આવી હતી, તેમને અમને હડફેટે લઈ લીધા. અને ઓડી ગાડીમાં બંટી ઉર્ફે રાજવીર હતો અને નેક્સોન ગાડીમાં કિંડર ઉર્ફે રાજા હતો. એમને અમને અડફેટે લઈ લીધા. અમને આટલી ઈજા પહોંચી છે અને અમને કડકથી કડક સજા મળવી જોઈએ. આજે બારેજાની ઘટના બની એમાં તમારું શું કહેવું છે? હું ઊભો હતો બાજુમાં, તો એટલે થોડી ગાડી રાજવીર ચલાવતો હતો. ત્યારે હું સાઈડમાં ઊભેલો હતો. ત્યારે રાજવીર ફૂલ સ્પીડમાં ગાડી લઈને આવ્યો. મારો બચાવ કરવા માટે મેં હાથ લગાવ્યો તો હાથમાં કાચ વાગ્યો તો મને ઈજા થઈ. મારા ટાંકા આવ્યા અને વાગ્યું અને મારો બચાવ કરવા હું સાઈડમાં ખસ્યો તો બીજા બધાને મંજુલાબા બધા વગેરે લોકોને વાગ્યા. એમાં આ બધાને કડકનો કડક કાયદો લગાવો અને સજા થવી જોઈએ.